એમાં બરાબર રાજાની બધી આ વાત સાંભળી કોઈ તૈયાર થયું નહીં, પણ ઓલો જે નવયુવાન જે ભળી ગયો તો ખાલી ઢોંગ કરતો હતો, ખાલી જે ઢોંગ કરતો હતો એ ભળી ગયો તો એને થયું કે લાવીને રાજાની દીકરી મળી જાય પછી બીજું કામ કરવાનું જ હું આપણે કે પછી તો બેઠા બેઠા ઓર્ડર જ કરવાના, પાણી માગો તો દૂધ આવે, દૂધ માગો તો ખીર આવે. એટલે યુવાને ઉભા થઈને કહ્યું કે મહારાજ, તમે જો તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો મારે લગ્ન કરવા છે, હું એને લગ્ન કરવા તૈયાર છું. એકવાર એક મંડળ પદયાત્રા કરતું હતું, ધામધામમાં ભગવાનની પૂજા માટે, ભગવાનના સત્સંગ માટે યાત્રા કરવા માટે નીકળે, અને એનો જે ખર્ચો હતો એ બધું એક શેઠ આપતા હતા. અને ભક્ત મંડળનો એક નિયમ હતો કે જ્યાં પણ રાત્રે રોકાય, જ્યાં સાંજ પડે ત્યાં રાત રોકાવાનું, અને રાત રોકાય અને ત્યાં ખૂબ સત્સંગ કરે, ખૂબ ભજન કરે, લોકોને બોલાવે, ભેગા કરે, ભગવાનના ભજન ગાય, કીર્તન ગાય. એમાં બરાબર એક વખતના સમયે એક વાત રહી કે બરાબર આ ભજન મંડળી હાલી જતી હતી, અને ગામડાનો એક નવયુવાન આ મંડળીમાં હારે ભળી ગયો. હાવ નવરો હતો, કઈ કામ ધંધો કરતો નહોતો, અને કામ ધંધો નહોતો કરતો. એને તો એક જ વિચાર કર્યો હતો કે આ મંડળીમાં ભળી જાવ, આપણે ક્યાં ભક્તિ કરવી છે. પણ મંડળીમાં ભળી જાવ તો મંડળી જ્યાં રોકાય ત્યાં જમવા મળશે, જ્યાં રોકાય ત્યાં રહેવા મળી જાય, બીજી કઈ ચિંતા તો નહીં, લાભમાં ભળી જાવ. એટલે ધૂન મંડળી હારે ભળી ગયો, અને દેખાવના ભાવે, દેખાવ રૂપે એ સત્સંગ કરતો હતો. આપણે ઘણી વખત અમુક અમુક જગ્યાએ ગયા હોઈએ એટલે આપણે દેખાવ માટે તાળીઓ તો વગાડવી પડે. તો આ છોકરો બિચારો ભજન મંડળમાં ભળી ગયો. એને ભક્તિમાં કોઈ પણ પ્રકારનો રસ નહોતો. મારે તમને જે વાત કરવી છે કે સત્સંગથી શું પ્રાપ્ત થાય, તો સત્સંગનું મહાત્મ્ય કેટલું છે આપણા જીવનમાં. તો બાળ જે પેલો નવયુવાન હતો એમને કઈ ભક્તિમાં રસ નહોતો. એ તો એમને બસ પોતાનું ખાવા પીવાનું અને રહેવાનું થઈ જાય એટલા માટે અંદર એ ભક્તિ મંડળમાં ભળી ગયો. ભક્તોની હારે રહી અને આમ કરતાલ વગાડતો હોય અને એવા ભાવ કરે, દેખાવ કર્યા કરે. અને બરાબર એ ભક્તિની જે મંડળી હાલી જતી હતી એમાં માર્ગમાં બરાબર એક નગર આવ્યું રજવાડાનું. ત્યાં મંડળી રાત રોકાય છે. એનો જે રાજા હતો એ ધાર્મિક હતો, અને રાજા ધાર્મિક હોય ને તો પ્રજા ધાર્મિક જ બને, કારણ કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવીની પ્રજા હોય. તમારી જેવી મતિ હોય એવી ગતિ હોય. તો રાજા પણ બહુ ધાર્મિક હતો, એને એક યુવાન દીકરી હતી, અને દીકરી ધાર્મિક હતી. એટલે એમણે એમના પિતાશ્રીને કહેલું, પિતાશ્રી, મારી આપને પ્રાર્થના છે, હું રાજાની દીકરી છું, પણ મારી ઈચ્છા એ છે કે કોઈ રાજાનો દીકરો રાજકુંવર મને પરણે અને એની ભૌતિક સંપત્તિના એ અભિમાનમાં મને પરણે, અને પછી મારે એના ઘરમાં એવી રીતનું રહેવું પડે. મારી પ્રાર્થના એ છે કે મને કોઈ ભગવાનનો ભક્ત હોય, કોઈ સત્સંગી હોય, એની હારે પરણાવજો. મને જેવાને તેવાને પરણાવી દેતા નહીં, ભગવાન પરાયણ હોય એવાના ઘરે મને આપજો. અને બરાબર પેલી ભક્તની મંડળી ત્યાં આવેલી, આખી રાત સત્સંગ ને ભજન ને કીર્તન ને એવા ગાયા. રાજા પણ ત્યાં બેઠા હતા. રાજાને આનંદ આવી ગયો કે લોકો કેટલા સારા છે, બધા માણસો ભગવાનનું સતત ભજન કર્યા કરે છે.
આનામાં એક પણ પ્રકારની કુટેવ નથી, કોઈ પણ પ્રકારનો કુસંગ નથી, કોઈ પણ પ્રકારનો દુર્ગુણ નથી. બધા લોકોનું જીવન રાજાને બહુ ગમી ગયું છે, એટલે એમણે પોતાનો પ્રસ્તાવ એ મંડળીની વચ્ચે રાખ્યો કે હું તમારા ભજનથી, તમારા સત્સંગથી, આ તમારા વ્યવહારથી, તમારી વાણીથી બહુ રાજી થયો છું. અને મારે પ્રસ્તાવ એ થયો છે કે મારે ત્યાં એક દીકરી છે અને મારી દીકરીની ઈચ્છા એવી છે કે કોઈ પણ સારો યુવાન ભક્તિવાળો હોય તો એ મને પરણે, એવી મારી ઈચ્છા છે. મારા લગ્ન એની સાથે થાય તો મારી ઈચ્છા છે કે તમારામાંથી કોઈ જો એકાદો યુવાન પરણવા તૈયાર થાય તો મારી દીકરીને હું એની સાથે પરણવા માંગુ છું. કોઈ તૈયાર થતું નહોતું. એમાં બરાબર રાજાની બધી આ વાત સાંભળી કોઈ તૈયાર થયું નહીં, પણ ઓલો જે નવયુવાન જે ભળી ગયો તો ખાલી ઢોંગ કરતો હતો, ખાલી જે ઢોંગ કરતો હતો એ ભળી ગયો તો એને થયું કે લાવીને રાજાની દીકરી મળી જાય પછી બીજું કામ કરવાનું જ હું આપણે કે પછી તો બેઠા બેઠા ઓર્ડર જ કરવાના. પાણી માંગો તો દૂધ આવે, દૂધ માંગો તો ખીર આવે. એટલે યુવાને ઉભા થઈને કહ્યું કે મહારાજ, તમે જો તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો મારે લગ્ન કરવા છે, હું એને લગ્ન કરવા તૈયાર છું, હાલો. અને રાજા તો રાજી થઈ ગયો. એનું આમ સ્વાગત કર્યું ને ઉમળકા ભેરના ઘરે રાજ્યમાં લઈ જાય છે. રાત્રિના ભોજન કરાવ્યું, એની દીકરીને મળાવે, બધી વાત થઈ ગઈ. અને સાંજે કીધું કે હવે તમે તમારા ઓરડામાં સૂઈ જાઓ. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, બધું નક્કી થઈ ગયું. અને યુવાન જ્યારે સુવા માટે રૂમમાં જાય છે, રાત્રે નિંદર નથી આવતી. હરખ જ એટલો હોય. 2 વસ્તુમાં નિંદર ન આવે જિંદગીમાં. તમને રાત્રે 2 વસ્તુ હોય તો નિંદર ન આવે. એક, આજના દિવસે તમારાથી કોઈ ખરાબ કામ થઈ ગયું હોય એની ચિંતા તમને ઊંઘ ન આવવા દે. અને એક, આવતીકાલ તમારાથી કોઈ સારું કામ થવાનું હોય એનો હરખનો તમને આનંદ, તમને નિંદર ન આવવા દે રાત્રે. આ 2 વાત હોય. તો આ યુવાનને નિંદર નથી આવતી. પણ આપણે જે વિચારીએ છીએ એ વિચાર કરતા એનો વિચાર અલગ છે. આપણે એમ વિચારીએ કે રાજાની દીકરીને લગ્ન થતા હોય એની હારે તો હારામાં હારું કહેવાય ને, જેની ઘરમાં ખાવાનું અનાજ ન હોય અને એની હારે રાજાની દીકરીના લગ્ન થઈ જાય. પણ આ યુવાનનો વિચાર અલગ હતો. નિંદ્ર એટલે નહોતી આવતી કે હું ખોટું ખાલી સત્સંગમાં ચડી ગયો. આ સત્સંગની મંડળીમાં કોઈ પણ ખાલી મારે જમવા માટે થઈને ખાલી એવા ભાવથી, મને સત્સંગમાં ભાવ નહોતો. હું માત્ર ને માત્ર એમને ખાલી સત્સંગમાં ચડી ગયો. અને સત્સંગ માત્રના દેખાવથી જો રાજાની દીકરી હારે લગ્ન થતા હોય તો ભાવથી સત્સંગ થાય મારું શું થઈ જાય વાલા? ભાવથી સત્સંગ થાય તમારું શું ન મળે મને? અને એ નવયુવાને કોઈને ખબર ન પડે એમ રાત્રિના સમયે જ ઘર છોડી, રાજ છોડી નીકળી ગયો. બીજું કોઈ નહીં, મહારાષ્ટ્રના નામદેવજી મહારાજ પોતે હતા. યુવાન હતો. આજે સંતોની યાદીમાં નામદેવજી મહારાજને યાદ કરવા પડે છે. સંત તુકારામને યાદ કરવા પડે, નામદેવજી મહારાજને યાદ કરવા પડે. મારો કહેવાનો ભાવાર્થ છે કે સત્સંગ માણસના જીવનને આખું પરિવર્તિત કરી નાખે છે. અને એટલા માટે રામચરિત માનસ એમ લખે, ભાવ કુભાવ અનખ આલસ નામ જપત મંગલ દીસી દસ. ભાવ અને કુભાવથી પણ જો ભગવાનને યાદ કરવામાં આવતા હોય, ભગવાનનું નામ જો ભાવથી લેવામાં આવે તે 10 દિશામાં તમારું મંગળ થનારું થાય વાલા. પરમાત્માનું નામ લેવામાં આવે તો તમારું 10 દિશાઓમાં મંગળ થાય. અમે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાવું નથી. અમે
પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી અમે. એ હવે જોજો નણંદ બાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી હવે. જોજો નણંદ બાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે, 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 ભજ મન. શ્રી રાધે. બોલો તમે શ્રી રાધે, બોલો તમે શ્રી રાધે, બોલો તમે શ્રી રાધે, બોલો તમે શ્રી રાધે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. તોય તમારે જાવું પડશે. તોય અમારે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન की जय, ઉમાપતિ મહાદેવ की जय, હનુમાનજી મહારાજ की जय, સદગુરુ ભગવાન की जय, आज के आनंद की जय. प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर. આજના દિવસના કથામૃતમને વિશ્રામ આપતા ભગવાન ઠાકોરજીના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજ અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સાંજે 8:30 કલાકે છેલ્લા દિવસની કથા સાથે ફરી પાછા મળીશું એ જ ભાવ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય. હરિઓમ તત્સત.